સમસ્યાઓને લઈ બીએલઓના રોષને જોઈ ભાજપના નેતાઓ દોડતા થયા। અમદાવાદમાં એસઆઈઆર અભિયાન અંતર્ગત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા વિવિધ મતદાન બૂથોની મુલાકાત લીધી। રાજ્ય સરકારના 13 મંત્રીઓ પણ રાજ્યભરના અનેક બૂથોમાં પહોંચી કાર્યની સમીક્ષા કરી રહ્યા છે। ભાજપના નેતાઓએ બીએલઓના આપઘાત અંગે મૌન ધારણ કર્યું, પરંતુ વિપક્ષ પર આક્ષેપ કરવામાં પાછી પાની ના કરી। અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહે જણાવ્યું કે કોંગ્રેસ નકારાત્મક રાજનીતિ કરી રહી છે। બીએલઓના આપઘાત અંગે કહ્યું કે તેનો જવાબ ચૂંટણી પંચ આપશે। એસઆઈઆર કામગીરીને લઈને મનીષ દોશીએ કેન્દ્રીય ચૂંટણી પંચ પર શિક્ષકોને હેરાન કરવા જેવી પદ્ધતિનો આક્ષેપ કર્યો અને રાજ્ય કક્ષાના મંત્રીએ આપઘાત મામલે સંવેદનશીલ નિવેદન ન આપ્યું હોવાનો ઉલ્લેખ કર્યો। કોંગ્રેસ એ હંમેશાથી નકારાત્મક માનસિકતાથી પીડિત છે। એ લોકો ક્યારેક સકારાત્મક કાર્ય તરફ આગળ વધતા નથી અને એટલા માટે એ લોકોના નિવેદનો આ પ્રકારના આવી રહ્યા હોય। સમગ્ર મામલો એ ચૂંટણી પંચ જોઈ રહ્યું છે। એના ઉપર જે કંઈ પણ જવાબ આપવાનો થશે એ રાજ્ય સરકારના ચૂંટણી પંચ જે છે એ જવાબ આપશે। જેના મોત થયા છે, બીએલઓના નિધન થયા છે, કામના બહારની છે, એના પ્રત્યે બે સંવેદનાના શબ્દો તો તમે બોલી નથી શકતા। ત્યાં મંત્રીશ્રી એમને તો કામગીરી કરશે, આપશ્રીને આપનું મંત્રીમંડળ ક્યારે કામગીરી કરશે? નલ સે જલનો મોટો ભ્રષ્ટાચાર, જ્યાં નલ ત્યાં જલ નહીં અને જલ ત્યાં નલ નહીં, એ ભ્રષ્ટાચાર માટે આપ પાણી પુરવઠા મંત્રી ક્યારે કામ કરશો? રાજ્યનું મંત્રીમંડળ મંત્રીથી લઈને સંત્રીઓ ક્યારે કામ કરશે? ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ કે જે 4 બીએલઓના નિધન થયા છે તેમના પરિવારને પૂરતા પ્રમાણમાં વળતર આપવામાં